રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સુરત જિલ્લાના 4 તાલુકાના 33 રસ્તા બંધ થયા છે। નવસારી જિલ્લામાં 14 ગામોમાં જવાના રસ્તા બંધ થયા છે, તો પોરબંદર ગેડ પંથકના 22 ગામોમાં જવા માટેના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા બંધ થયા છે। ભારે વરસાદને પગલે પોરબંદર ગેડ પંથકના 22 ગામો બેટમાં ફેરવાયા છે। 22 ગામોમાં જવા માટે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે। રસ્તાઓ બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યાતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। ચારે તરફ પાણી જ પાણી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। નવસારીમાં ભારે વરસાદને લઈ 14 ગામના રસ્તાઓ બંધ કરતા ગામના લોકોને 10 કિમી ફરીને ઘર જઈ રહેવું પડ્યું છે। રસ્તાઓ બંધ થતા અનેક ઘરોમાં પાણી ભરાતા સમસ્યાને પહોંચી વળવા નવસારી પાલિકા દ્વારા કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે। સુરત જિલ્લાના 4 તાલુકાના 33 રસ્તા બંધ છે, જેમાં એકલા બારડોલીના જ 20 રસ્તા બંધ થઈ ગયા છે। તો તાપી જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા 8 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે।